એક ફરિયાદ નોંધવામાં આવેલી હતી, જેમાં ફરિયાદી વિગત જોઈએ તો મહિલા ફરિયાદી છે પોતે સરકારી નોકરીની જોબ માટે પ્રિપેરેશન કરતા હતા. તો એમના એકચ્યુઅલી ફેમિલી મેમ્બર જ્યારે બીમાર હતા તો એમની ટ્રીટમેન્ટ માટે એમને હાફિઝ અંસારી નામના વ્યક્તિનો ઝારખંડમાં કોન્ટેક્ટ થયેલો હતો. અને જે ફરિયાદી છે મૂળ ઝારખંડના વતની છે, હાલમાં અમદાવાદમાં રહે છે. કે હાફિઝ અંસારી એમને અમુક સમય બાદ જણાવ્યું હતું કે આપણે જે જોબની પ્રિપેરેશન કરી રહ્યા છો તો અમારી પાસે એક સોર્સ છે, ઇન્કમ ટેક્સમાં જોબ આવી છે અને આપણે અપ્લાય કરવું હોય તો એમાં જોબ માટે અપ્લાય કરી શકશો. તો એવું રીતના કહીને પછી જે ફરિયાદીના ઈમેલથી ઇન્કમ ટેક્સના પડતા ઈમેલ ઉપર જે ફરિયાદીને આપવામાં આવેલું હતું ને ત્યાં ઈમેલનું કોન્વર્સેશન ફરિયાદી સાથે થઈ અને ફરિયાદીને પહેલાં બધા ડોક્યુમેન્ટ્સ એમના અને એમનું એજ્યુકેશન ક્વોલિફિકેશન આ બધા એમના ડોક્યુમેન્ટ્સ મેળવી અને એને ફોર્મ આપવામાં આવ્યું હતું ફિલઅપ કરવા માટે ઇન્કમ ટેક્સની જોબ માટે. પછી ફરિયાદીને એવું કહેવામાં આવે છે કે આપણું આ જોબ માટે સિલેક્શન થયું છે અને એના માટે જે 7 દિવસની ટ્રેનિંગ છે બેંગલુરુ ખાતે આપણને દેવામાં આવશે. તો આ બેંગલુરુ ખાતે હાજર રહેવું. ફરિયાદી જ્યારે બેંગલુરુ જાય છે ત્યારે એમને 7 દિવસની બેંગલુરુમાં એક ઓફિસમાં અને ફરિયાદી તથા આવા બીજા બી લોકો જે સરકારી નોકરીની તલાશમાં હતા એમને એક ટ્રેનિંગ આપવામાં આવે છે. પછી એમને એવું કહેવામાં આવે છે ટ્રેનિંગના અંતે કે આપણું સિલેક્શન થઈ ગયું છે, હવે પ્રોસેસિંગ ફી માટે આપણે 12 લાખ રૂપિયા આપવા પડશે. ફરિયાદીએ ત્યારે જણાવ્યું કે એટલા પૈસા એમની પાસે ન હોય, તેમની પાસે 6 લાખ રૂપિયા લેવામાં આવ્યા હતા. પછી થોડા દિવસ પછી ફરિયાદીને કહેવામાં આવ્યું કે હવે એક રિફ્રેશર ટ્રેનિંગનું આયોજન કરેલ છે, એના માટે આ ટ્રેનિંગ કોલકાતામાં વેસ્ટ બેંગાલ ખાતે પ્રાઇડ હોટલમાં ટ્રેનિંગ રાખવામાં આવી હતી અને એમના માટેની પ્રોસેસિંગ ફી અને અન્ય ફી એક એનડીટી કેસ લેવામાં આવશે. આવું કરીને ફરિયાદી પાસે ફરીથી રૂપિયા લેવામાં આવે છે. આવું રીતના કટકે કરીને ફરિયાદીને પાસેથી 9,20,000 રૂપિયા લેવામાં આવ્યા હતા અને ફરિયાદીને ફેક અપોઇન્ટમેન્ટ લેટર ઇન્કમ ટેક્સમાં જોબ મળી ગઈ છે એમના અપોઇન્ટમેન્ટ લેટર બી આપવામાં આવ્યા હતા. અમુક ટાઈમ પછી આ લોકો એમના ફોન પડવાનું બંધ કરી દીધું. એટલે ફરિયાદીને જાણ થઈ કે એમની સાથે ફ્રોડ થયો છે. એ બાબતની ફરિયાદ અમદાવાદ સાયબર ક્રાઇમ ખાતે લેવામાં આવી હતી. એમની તપાસમાં મારા પીઆઈ એસઆર ઝાલા અને પીએસઆઈ ઈશ્વર પટેલ એમની ટીમ દ્વારા ટેકનિકલ એનાલિસિસ કરીને જાણવા આવ્યું કે આ કોણ વ્યક્તિ છે. જે ફરિયાદી છે એમને જે બેંગ્લોર ખાતે જે ટ્રેનિંગ આપવામાં આવી હતી અને કોલકાતા ખાતે ટ્રેનિંગ માટે બોલાવવામાં હતા, ત્યાં એક અભિષેક સિંહ નામની વ્યક્તિ તરીકે એક વ્યક્તિ ઓળખ આપી હતી અને એ પોતે માસ્ટર ટ્રેનર છે અને ઇન્કમ ટેક્સમાં દિલ્હી ખાતે જોબ કરે છે અને એવું કહીને એમને ટ્રેનિંગ આપવામાં આવી હતી અને પૈસા લેવામાં આવ્યા હતા. તો ટેકનિકલ એનાલિસિસથી આ વ્યક્તિનું જે લોકેશન છે એ ધનબાદમાં આવતા જે અમારી ટીમ દ્વારા એમને ઝારખંડના ધનબાદ ખાતેથી ધરપકડ કરી અને પછી એમના 8 દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે. તો આજે આરોપી ધરપકડ કરેલ છે એનું નામ અમન વર્મા છે અને પૂરા જે આંતરરાજ્ય જોબ સ્કેમના જે રેકેટ છે એનો એ માસ્ટર માઇન્ડ છે. આરોપીનો ગુનાહિત ઇતિહાસ જોઈએ તો આ પહેલા 2023માં સીબીઆઈ દ્વારા 5 સિટીઝમાં અલગ અલગ જગ્યાએ દરોડા કરી અને એમાં અલગ અલગ લોકોની ધરપકડ કરી હતી. તેમાં બી મુખ્ય આરોપી અમન વર્માની ધરપકડ કરવામાં આવી હતી. આરોપી સીબીઆઈની જે કેસમાં છે એમાંથી જામીન મળતા 2024થી ફરીથી રીતના અલગ અલગ ડોમેઇન પરચેસ કરીને ઇન્કમ ટેક્સ, ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, ઇવન હાઈકોર્ટમાં જે ગ્રુપ ડી પોસ્ટ હોય છે એ માટે પીડબ્લ્યુડી, આરોગ્ય વિભાગની અલગ અલગ ડોમેઇન પરચેસ કરીને ઘણા લોકો સાથે આ પ્રકારનું ફ્રોડ છેલ્લા 1.5 વર્ષથી આપતી. આરોપી એમાં 2 વસ્તુ છે કે આરોપી એક વર્ડ આ લોકો યુઝ કરે છે વેન્ડર તરીકે. આ વેન્ડરો શું કરે છે કે આવા જે યુવા લોકો હોય છે જેમને સરકારી જોબની તલાશ હોય છે એમનો સંપર્ક કરે છે અને પછી એમને એમની વિગત જે મુખ્ય આરોપી અમન વર્માને આપે છે. અમન વર્મા આવા ફેક ડોમેન બનાવીને અલગ અલગ મતલબ ગવર્મેન્ટના જે ઓફિશિયલ ડોમેનના ભરતા નામવાળા ડોમેન બનાવીને એમની સાથે ઈમેલમાં કન્વર્સેશન કરે. જે બધા ફેક ડોક્યુમેન્ટ, ફેક જોબ લેટર એ બધું આપવાનું કામ છે અમન વર્મા કરતો અને પછી એકવાર જે વિક્ટીમ હોય એમને વિશ્વાસ આવી જતા એમને આવી રીતના અલગ અલગ સ્થળે હાલના કેસમાં બેંગ્લોર અને કોલકાતા એ પહેલા એ લોકોએ મુંબઈ, બેંગલુરુ, પટના ખાતે બી આવા સ્કેમ સેન્ટર ચલાવેલા છે અને ત્યાં આવી રીતના આરોપી એમને જોબની ટ્રેનિંગ આપે છે. એટલે વિક્ટીમને એવું લાગે છે કે કોઈ લેજિટિમેટ સંસ્થા માટે યા ગવર્મેન્ટ એજન્સીમાં જોબની ટ્રેનિંગ લઈ રહ્યા છે અને પછી એમની પાસેથી આવી રીતના અલગ અલગ પ્રોસેસિંગ ફી યા તો બીજા કોઈ બહાના કરીને એમની પાસેથી પૈસા લે. અત્યારે જે અમારા કેસમાં છે એમાં જે ફરિયાદી વિક્ટીમ છે એમને બેંગ્લોરમાં એક આઉટસોર્સ ખાતેની મીટિંગ હતી. સરકારી જોબના જે આઉટસોર્સના કામ હોય છે એ જે બિલ્ડિંગ હતી ત્યાં એમને 7 દિવસની ટ્રેનિંગ આપવામાં આવી હતી. અને જે રિફ્રેશર કોર્સની ટ્રેનિંગ એમને કર્યું છે એ વેસ્ટ બેંગાલમાં કોલકાતામાં પ્રાઇડ હોટલ ખાતે એમને એક જે મોટો હોલ હોય અને સારી જગ્યાએ આ રિફ્રેશર ટ્રેનિંગ આપી. જે આરોપી જે છે એ પોતે 12th પાસ છે અને ટેકનિકલી પોતે સાઉન્ડ છે કે એમને 7 વર્ષ સુધી અલગ અલગ બેન્કિંગ સેક્ટરમાં, ફાઇનાન્સ કંપનીમાં ઇન્સ્યોરન્સ પોલિસીના જે જોબ હોય છે એ એમને કરેલી છે. અને એનું અત્યારે પ્રાથમિક પૂછતાછમાં એ આવ્યું છે કે ભગુસિંહ નામના વ્યક્તિનો વારાણસીમાં પરિચય થયો હતો જે આ પ્રકારના ફ્રોડ કરતો હતો. એમને તેમની પાસેથી આખું બધું શીખ્યું કે કઈ રીતના ફ્રોડ કરવું અને પછી છેલ્લા 4 થી 5 વર્ષથી પોતે આવી પ્રકારના સ્કેમ ચલાવે છે. જે મેં પહેલા કહ્યું ત્યારે કે એ અલગ અલગ ગવર્મેન્ટ સંસ્થા જેમ કે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ છે, ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, મહારાષ્ટ્રના હેલ્થ ડિપાર્ટમેન્ટ છે, પીડબ્લ્યુડી,
ઇવન હાઈકોર્ટમાં ગ્રુપ બી પોસ્ટની જોબના માટે આવા સ્કેમ ચલાવી રહ્યો છે. અમે જે એમની પાસેથી ફેક ડોક્યુમેન્ટ મળ્યા છે એમાં આવા બધાના અપોઇન્ટમેન્ટના લેટર ને એ બધા એમની પાસેથી બરાબર થયા છે. બેંક એકાઉન્ટ કેટલા મળ્યા એ સાથે બેંક એકાઉન્ટની કન્સર્ન કે એમની પાસેથી અમુક ચેકબુકોને મળી આવી છે. આ ઉપરાંત એમના મોબાઈલમાંથી એમને જે બેંક એકાઉન્ટની વિગત મળી છે એમાં પ્રાથમિક તપાસમાં જોતા એ ધ્યાન આવ્યું છે કે આ બધા અકાઉન્ટમાં આખા ભારતભરમાં 101 થી વધારે એનસીસીઆરટી પોર્ટલમાં કમ્પ્લેન્ટ નોંધાયેલી છે. એટલે અપાર્ટ ફ્રોમ જોબ સ્કેમ આ જ વ્યક્તિ બેંક એકાઉન્ટ પ્રોક્યોર કરીને જે બીજા સ્કેમ્સર હોય છે એમને આ બેંક એકાઉન્ટ પ્રોવાઈડ કરીને એમાંથી પૈસા વિડ્રો કરીને આ લોકોને ફ્રોડના પૈસા બી ટ્રાન્સફર કરતો. આજે ઇન્ટરવ્યુ લેવામાં આવ્યા ત્યારે આ ફરિયાદી સાથે કેટલા લોકો ઇન્ટરવ્યુ આપવા આવ્યા હતા કે ટ્રેનિંગ લેવા આવ્યા હતા અને આ એક વ્યક્તિએ ટ્રેનિંગ આપતો હતો કે ભાઈ અન્ય કોઈ લોકો સાથે હતા? ફરિયાદી સાથે પ્રાથમિક તપાસમાં એ છે કે 20 થી 23 લોકો જેટલા ટ્રેનિંગ માટે આવે છે અને જે મેઇન પીચ કરવાનું કે ટ્રેનિંગ આપવાનું અને પોતે ઇન્કમ ટેક્સના ઓફિસર તરીકે ઓળખ આપવાનું કામ એ અમનું વર્મા કરતો. આ ગુનામાં એક આફિસ અંસારી નામની વ્યક્તિ છે કે જેમને પ્રથમ ફરિયાદી સાથે કોન્ટેક્ટ કરાવ્યો હતો. આ ઉપરાંત એક બે વ્યક્તિઓની જે વિગત આપે છે એમની તપાસ અમે કરી રહ્યા છીએ. એમની સાચી ઓળખ શું છે ને હાલમાં ક્યાં ના એન્ડમાં એમની ધરપકડ થયેલી હતી અને 2024માં એ જ્યારે જામીન ઉપર બહાર આવે છે એટલે અમને જે એમના ડોમેન મળેલા છે ફેબ્રુઆરી 2024 થી આ બધા ડોમેન રજીસ્ટર કરવાનું ફરીથી ચાલુ કર્યું છે. અત્યાર સુધીમાં અમને એમને જે ક્રિએટ કરેલા અમને 14 જેટલા ડોમેન મળેલા છે અલગ અલગ સરકારી સંસ્થાના નામે. અને હાલની તપાસમાં એવું કે છે કે 35 થી 40 લોકો જોડે એને ફ્રોડ કરેલું છે પોતે સ્વીકારે છે. આ આંકડો વધારે બી હોઈ શકે. હું આપના માધ્યમથી લોકોને અપીલ કરીશ કે આ વ્યક્તિ જો બીજા કોઈ લોકો સાથે આવી રીતના ફ્રોડ કરેલું તો પ્લીઝ સાયબર ક્રાઇમ અમદાવાદનો આપ અપ્રોચ કરો તો અમને બી એમનો કેટલા લોકો સાથે એમની એનોનિમિટીનો ખ્યાલ આવે. અત્યારે જે મેઇન જેમ કે ફરિયાદી સાથે 9,20,000નું ફ્રોડ થયેલું છે તેમાં મેજોરિટી જે પોર્શન છે જે અમન વર્મા છે પોતાની પાસે રાખતો 50 થી 60%. બાકી જે આ વેન્ડર છે જે એમના આ બધા વિક્ટીમો મોકલે છે એમને 20 થી 30% જેટલું કમિશન આપતો હતો. અત્યાર સુધીની તપાસમાં અમને એવા 2 વેન્ડર મળ્યા છે, દિલ્હી અને એક બિહારના આવા 2 વેન્ડર છે જે એમના અલગ અલગ લોકોને એમને પાસે જોબના ઇન્ટરવ્યુ માટે મોકલે છે. આજે 20 લોકો પાસેથી આ રૂપિયા લીધા કુલ અંદાજે કેટલી રકમ હશે અને એનું શું કર્યું? અત્યાર સુધીમાં એ પ્રાથમિક તપાસમાં એવું કે છે કે આ જે છે એ અલગ અલગ ખર્ચા છે કે આ બધા હોટલ ભાડે રાખવામાં અને અમુક એમને પોતાના પર્સનલ ખર્ચા માટે યુઝ કરેલા છે. બીજી અમે હજી જેટલા બેંક એકાઉન્ટ એમની પાસેથી મળેલા છે એમના સ્ટેટમેન્ટ મંગાવીને એ રીતે તમે તપાસમાં એમ આવ્યું કે કોઈ સરકારી વ્યક્તિ સાથે ડાયરેક્ટ ટચ હતો જે બેંગ્લોરમાં ઓફિસ ભાડે રાખવામાં આવી. એ એમ કહે છે કે એમના કોઈ વ્યક્તિ રાહુલ કરીને નામ આપે છે એમના થ્રુ એમને રાખી હતી ભાડે. કોલકાતામાં જે હોટેલ ભાડે રાખવામાં આવી હતી એને એમને પોતાના નામે ભાડે રાખી હતી. એટલે અમે આગળ એ તપાસ કરી રહ્યા છીએ કે એમના જે બી ઓફિસ ભાડે રાખવામાં આવી હતી કોના નામે રાખવામાં આવી છે